એવરીવન, આજે આપણે હોળીની દુનિયામાં ખોવાઈ જવાના છીએ. હવે કયો ફેસ્ટિવલ આવી રહ્યો છે? હોળી. હેને? હેપી હોળી ઓલ ઓફ યુ. તમને ખબર છે હોળી શું છે? હોળી એ રંગોનો તહેવાર છે. તે વસંતના આગમન અને અનિષ્ટ પર સારાના વિજયને ચિહ્નિત કરે છે. એટલે બુરાઈ પર અચ્છાઈની જીતને સાબિતનું ચિહ્ન છે. બરાબર. તો હવે આપણે જોઈશું હોળી સંબંધિત થોડાક વર્ડ અને ફ્રેઝીસ. રંગોનો તહેવાર એટલે ફેસ્ટિવલ ઓફ કલર્સ. ફેસ્ટિવલ ઓફ કલર. રંગોનો તહેવાર. હોળી શું છે? રંગોનો તહેવાર છે એટલે ફેસ્ટિવલ ઓફ કલર્સ. હોલી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ કલર્સ. હોલિકા દહનને ઇંગ્લિશમાં બોન ફાયર કહેવાય છે. શું કહેવાય છે? બોન ફાયર. હોલિકા દહન, બોન ફાયર. પછી ઉજવણી એટલે સેલિબ્રેશન. ઉજવણીને ઇંગ્લિશમાં સેલિબ્રેશન કહીશું. સેલિબ્રેશન. વી સેલિબ્રેટ હોલી. આપણે હોળી ઉજવીએ છીએ. ઓકે. પછી જુઓ ગુલાલને શું કહેવાય? કલર પાવડર. ગુલાલ એને ઇંગ્લિશમાં કહેવાય કલર પાવડર. લેટ મી ગીવ ધીસ કલર પાવડર. શું મને ગુલાલ આપશો? તો શું કહીશું આપણે? લેટ મી ગીવ અ ગુલાલ પાવડર. ઓકે. પછી કાચો કલર એટલે સોફ્ટ કલર. કાચો કલર એને શું કહેવાય? સોફ્ટ કલર. ઓકે. કાચા કલરને ઇંગ્લિશમાં શું કહીશું? સોફ્ટ કલર. હવે કાચો કલરને સોફ્ટ કલર કહીશું તો પાક્કા કલરને શું કહીશું? સ્ટ્રોંગ કલર. પાક્કો કલર એટલે સ્ટ્રોંગ કલર. ખબર છે ને, આપણે કાચો અને પાક્કો કલર વાપરતા હોઈએ છીએ. હે ને? આપણે કોઈ એનિમીઝ હોય ને પાક્કો કલર લગાવી દઈએ આપણે કે ભાઈ જાય જ નહીં કેટલા ટાઈમ સુધી. હે ને? કલર લગાવો એટલે એપ્લાય કલર. જો તમારે 3000 વર્ડ્સ ઇંગ્લિશમાં શીખવા હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, એ વિડીયો જરૂરથી જોઈ લેજો. કલર લગાવો એટલે શું? એપ્લાય કલર. ઓકે. પછી પાણીના ફુગ્ગા એને શું કહીશું? વોટર બોમ્બ. BOMB બોમ્બ. ઓકે. અને જો આ વિડીયો ગમ્યો હોય તમે તો લાઈક જરૂરથી કરજો. તમારું એક લાઈક મારા માટે બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે મને ઇન્સ્પિરેશન મળશે આવી જ રીતે નવા વિડીયોઝ બનાવવા માટે. પિચકારીને શું કહીશું? વોટર ગન અથવા તો કેનન પણ કહેવામાં આવે છે. વોટર ગન કહી શકીએ અથવા તો કેનન. ઓકે. હવે પિચકારી નહીં, ટેક યોર વોટર ગન. ઓકે. પિચકારીમાં પાણી ભર. ફિલિંગ ધ વોટર ગન. એટલે તારી પિચકારીને ભરી દે. તો એવું કેવું હોય તો શું કહીશું આપણે? ફિલિંગ ધ વોટર ગનને ભરી દે. ઓકે. પછી પિચકારી માર એને સ્ક્વોટ કહેવાય. સ્ક્વોટ. કોઈને પિચકારી મારવાનું કહેતા હોય તો સ્ક્વોટ. ઓકે. હવે જુઓ નેક્સ્ટ વેટ. WET વેટ એટલે પલળેલા, ભીનું. કંઈક ભીનું હોય તો વેટ કહી શકીએ આપણે. આપણા કપડાં પલળેલા હોય તો પણ વેટ. માય ક્લોથ્સ આર વેટ. વેટ એટલે ભીનું, પલળેલું. પછી છાણાની જે હોળી કરવામાં આવે છે, આપણે હોળિકા દહન કરતા હોય એમાં છાણા વપરાય છે અને કાઉ ડંગ કહેવામાં આવે છે. અને લોકો કાઉ ડંગમાંથી હોળી પ્રગટાવતા હોય છે. હવે જુઓ નેક્સ્ટ છે પલાળવું એને ડમ્પિંગ કહેવાય. શું કહેવાય? ડમ્પિંગ એટલે પલાળવું. ઓકે. હવે જુઓ નેક્સ્ટ છે, આપણે હોળીમાં શું પીતા હોઈએ છીએ? ભાંગ. ખરું ને? ભાંગના ભજીયા, ભાંગ પીતા હોય છે. ભાંગને હેમ્પ કહેવાય. ભાંગને શું કહેવાય છે? હેમ્પ. HEMP હેમ્પ. ઓકે. હેમ્પ. ભાંગ એટલે શું? હેમ્પ. પછી કેવા કપડાં પહેરીએ આપણે? જૂના. ઓકે. નવા કપડાં. અત્યારે તો લોકો નવા કપડાં પહેરે છે, પણ પહેલાંના જમાના તો જૂના જ કપડાં પહેરવા આપતા હતા મમ્મી. જૂના પહેરેલા કપડાં હોય ને એને શું કહેવાય? વોર્ન આઉટ ક્લોથ્સ.
અત્યારે તો નવા કપડાં પહેરીને પણ જતા રહે છે હોળી રમવા, ખરું ને. ઘૂઘરા, જે ઘૂઘરા બનાવીએ છીએ એને ઇંગ્લિશમાં સ્વીટ ડીપ ફ્રાઈડ ડમ્પલિંગ કહેવાય. સ્વીટ ડીપ ફ્રાઈડ ડમ્પલિંગ, એના કરતાં આપણે ઘૂઘરા સારું છે, હે ને. આટલું લાંબુ લાંબુ બોલશો તમે. હવે છે ઠંડાઈ. ઠંડાઈ એટલે નટી ડ્રિંક. નટી ડ્રિંક્સ. ઓકે, ઠંડાઈને ઇંગ્લિશમાં નટી ડ્રિંક્સ કહીશું. ઠંડાઈને ઇંગ્લિશમાં નટી ડ્રિંક્સ કહીશું આપણે, બરાબર. સોરી. પછી છે કલર્ડ વોટર. કલર્ડ વોટર એટલે કલરવાળું પાણી. કલરવાળું પાણી, કલર્ડ વોટર. કે કલરવાળા પાણી હોય એને શું કહીશું? કલર્ડ વોટર. પછી હોળીનું ગીત હોય છે એને હોલી સોંગ કહેવાય. ફાગણિયા પણ કહેવામાં આવે છે. આપણે ફાગણિયા કહીએ છીએ એ હોલી સોંગ કહેવાય. ઓકે, હોલી સોંગ. પછી હોળીની શુભકામનાઓ એને હોલી ગ્રીટિંગ્સ કહીશું. હોલી ગ્રીટિંગ્સ. ઓકે, હોલી ગ્રીટિંગ્સ એટલે હોળીની શુભકામનાઓ. ઓકે, પછી હોળીમાં જે ભોજન રાખવામાં આવેલું હોય છે એને હોલી ફીસ્ટ કહીશું. હોલી ફીસ્ટ. શું કહીશું? હોલી ફીસ્ટ. બરાબર. હવે જુઓ, હોળી ફીસ્ટ થઈ ગયું, બરાબર છે. હવે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. હજુ આ વીક હું તમને હોળીના અલગ અલગ ફ્રેઝીસ પણ સમજાવવાનું છું. આમાં મેં ખાલી વર્ડ્સ જ કીધા છે. વી હેવ ઓલ્સો સી ધ ફ્રેઝીસ જે આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને ફરીથી કહું છું, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક વિડીયોને જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને સૌથી પહેલાં મળી જશે, હે ને. તો અને લાસ્ટમાં અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં સ્પોકન ઇંગ્લિશના બધા જ વિડીયો છે. તો એ વિડીયો તમે જોજો અને પ્રેક્ટિસ સાથે સાથે કરજો, તો ત્યારે જ તમે ઇંગ્લિશમાં ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો. ઓકે.